આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરશી સેમેસ્ટર 4 સિવિલ એન્જિનિયરિંગ માટે જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે. જો તમે બધા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્ન મેળવવો હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો, અને પ્લેલિસ્ટમાં સેમેસ્ટર 4 ની સિવિલની પ્લેલિસ્ટ તમે સ્ક્રોલ કરશો નીચે એટલે તમને બધા સબ્જેક્ટ છે એની અંદર તમે જોવા મળી જાય. પ્લસ સિવિલ સેમેસ્ટર 4 નું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. એમાં જો મિત્રો જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાવ, એની પણ લિંક તમને નીચે આપી દઉં છું. તો આપણે જે સબ્જેક્ટની વાત મિત્રો કરવાના છે, સબ્જેક્ટ કયો છે? એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ. એના ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં તમને આઈએમપી આપેલા હશે. તેમાં જે અનુકૂળ હોય મિત્રો એ ભાષામાં તમે શું કરી શકશો મિત્રો? તો કે તૈયારી કરી શકશો. બરાબર છે મિત્રો. તો અહીંયા તમારો પહેલો પ્રશ્ન આપ્યો છે, એક્સપ્લેન ટાઈપ ઓફ સ્પેસિફિક, વિશેષતાઓના પ્રકાર છે એ તમારે જણાવવાના છે. પેલો પ્રશ્ન તમારો આ ખાસ થશે. પછી વાત કરીએ મિત્રો આપણે વિશેષતાઓની મહત્વતા શું હોય કે સ્પેસિફિકેશન છે, રાઇટ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ સ્પેસિફિકેશન. તો સેકન્ડ ક્વેશ્ચન તમારો આ રહેશે. નેક્સ્ટ મિત્રો જો વાત કરીએ તો એસઆઈ 1200 મુજબ માપનના સામાન્ય નિયમો છે ને એ તમારે લખવાના છે. એક આ પ્રશ્ન. પછી સ્પેસિફિકેશન લખવાના સિદ્ધાંતો પર ટૂંકનું તમારે લખવાની રહેશે. બરાબર. પછી વાત કરીએ ભાવ પૃથ્થકરણની વ્યાખ્યા આપો તેમજ તેને અસર કરતા પરિબળ તમારે જણાવવાના છે. જો ગુજરાતી ન મેળવે કદાચ તો ઇંગ્લિશ જોઈ લેવાનું. રેટ એનાલિસિસ એન્ડ સ્ટેટ ફેક્ટર અફેક્ટિંગ રેટ એનાલિસિસ. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. પછી છઠ્ઠાની વાત કરીએ દરરોજ મીન્સ કે શું છે કે દરોની સૂચિ પર ટૂંકનો લખો અને ટાસ્ક વર્ક સમજાવવાનું છે. રાઇટ શોર્ટ નોટ ઓન શેડ્યુલ ઓફ રેટ SOR એન્ડ એક્સપ્લેન ટાસ્ક. જો ઇંગ્લિશમાં સહેલું પડશે ગુજરાતી કરતા, તો એ તમને જે અનુકૂળ એ પ્રમાણે. ઓકે. પછી વાત કરીએ ગ્રીન બિલ્ડિંગ નો ખ્યાલ, તેના ફાયદા અને ગેરફાયદા સહિત તમારે સમજાવવાનું છે. ઓકે, આ પ્રશ્ન થઈ ગયો. પછી અંદાજન વિશે સમજાવો, અંદાજનના હેતુ લખો અને સારા અંદાજનની આવડત તમે લખવાની છે. પછી નેક્સ્ટ વાત કરીએ ચડતર કામ માટેના જે કપાતના નિયમો હોય, કપાતના નિયમ એ લખવાના છે. પછી વાત કરીએ મિત્રો કે મધ્યરેખાની રીતમાં જંકશન પર થતી પ્રક્રિયા તમારે સમજાવવાની રહેશે. પછી મેઝરમેન્ટ શીટ અને ઓબ્ઝર્વ શીટ છે એ તમારે ખાસ એક એબ્સ્ટ્રેક્ટ જોઈ લેજો. સહેલું પડશે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં ઘણી વાર જીટીયુમાં ભૂલ હોય છે. તમે ખાસ એક ધ્યાન રાખજો, ખોટા માર્ક્સ કપાય નહીં. બરાબર છે. પછી તમને એક્ઝામ્પલ ટાઈપ એક આપ્યું છે, એ પણ જોઈ લેવાનું છે. રેડી? આ તમારે સોલ્વ કરી નાખવાનો. 13મો પ્રશ્ન છે, રાઇટ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ, સૂત્ર લખવાના છે. ડિસ્ક્રાઇબ ઓર એક્સપ્લેન ધ સ્પેસિફિકેશન, એના વિશે બ્લો એટલે શું, કેના વિશે? તો તમને આપેલા છે જો બે એ અને બી કરીને છે. ઓકે. 15મો ક્વેશ્ચન પણ કંઈક અલગ રીતે જ છે. ઈંટના ચણતર માટે અને પ્લાસ્ટર રિંગ વર્ક માટે સ્ફટિકરણ છે તમારે સમજાવવાનું છે. પછી સુપર સ્ટ્રક્ચર માટે ઈંટના ચણતર કામ માટે વિગતવાર સ્ફટિકરણ કરવાનું છે મિત્રો. પછી વાત કરીએ કે પ્રિપેર રેટ એનાલિસિસ. બરાબર છે. ગુજરાતીમાં આપણે એમ લાગે સિલેબસ બહારનું જ આવી ગયું, એવું કંઈ ના હોય મિત્રો. એ વસ્તુ ખાસ જોઈ લેજો. સુપર સ્ટ્રક્ચરમાં પ્રથમ વર્ગના ઈંટના ચણતર માટેના જે છે આ ભાવપૂથીકરણ એ તમારે જોવાના છે. એવા બધા મિત્રો ખાસ જોઈને પાકા કરી નાખવાના અને પ્રેક્ટિસ કરી નાખવાની. તમને આકૃતિ પર એક મિત્રો કાપેલી છે એ પ્રમાણે. ઓકે, એ જોઈ લેજો. નેક્સ્ટ વાત કરીએ કેલ્ક્યુલેટ કરવાનું છે આખે આખું. પછી વાત કરીએ પ્રશ્નની આગળ, કેલ્ક્યુલેટ ધ ફોલોઈંગ ક્વોન્ટિટી ફ્રોમ ફિગર નંબર 2, 7 માર્ક્સમાં. બરાબર છે. એ પણ ખાસ તમારે જોઈ જવાનું રહેશે. એવું લાગે સ્ક્રીનશોટ મિત્રો પાડી શકો છો, ફ્રી ઓફ કોસ્ટ જ છે, આ કોઈ વસ્તુનું ચાર્જ છે નહીં. અને બને ત્યાં સુધી જીટીયુના 3 યરના પેપર છે એ પણ તમારે પાકા કરી નાખવાના, સોલ્વ કરી નાખવાના, અને આકૃતિ પણ પેપર દોરવાનું. એના કારણે પૂરા માર્ક્સ મળે છે અને સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકો છો, કાંઈ પણ માર્ક્સ કપાયા વગર. એના સિવાય પેપર સાહેબ પણ પેપર લખવાનું છે, એનો વિડીયો બની ગયો છે. ઓકે, તો જોઈ લેજો. કેલ્ક્યુલેટ ફોલોઈંગ ક્વોન્ટિટી, ફિગર નંબર 4, 14 માર્ક્સ છે. આકૃતિ પરથી નીચે મુજબની રાશિની ગણતરી કરવાની છે. તો જોઈ લેવાનું. બરાબર છે. પ્રેક્ટિસ બને એટલી કરજો તો સારામાં સારા માર્ક્સ મળશે. થોડોક સબ્જેક્ટ છે, ડ્રોઈંગ ટાઈપ છે, બધું કેલ્ક્યુલેટ કરવાનું હોય છે, તે પ્રમાણે તૈયારી કરી લેવાની રહેશે. કે 21મો પ્રશ્ન પણ એના જેવો જ છે, એ પણ ખાસ બધા મિત્રોને જોઈ લેવાનું. ફ્રેમવર્ક છે, કોન્ક્રીટ છે, બરાબર, એ પ્રમાણે ખાસ એક ચેક કરી લેજો. 22માની વાત કરીએ, એમાં પણ સેમ ટુ સેમ મિત્રો એવું કંઈ આપ્યું છે. પ્રેક્ટિસ કરજો. જો અવાજ થોડોક ફેરવીને પૂછાય તો પણ વાંધો ન આવે, આરામથી પાસ થઈ જવા જોઈએ. જીટીયુ છે, બરાબર, તો આપણે આપણી રીતે તૈયારીમાં રહેવાનું. પછી થિયરીનો પ્રશ્ન એવો છે, ગ્રીન બિલ્ડિંગ માટે વપરાતા વસ્તુઓમાં ગ્રીન બિલ્ડિંગ મટીરિયલના ઉપયોગ તમારે લખવાના છે. એક્સપ્લેન યુઝ ઓફ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ ઇન ધ કન્સ્ટ્રક્શન આઇટમ. પછીમાં પાછો એક્ઝામ્પલ આપ્યો છે, તો એ પણ ખાસ તમારે જોઈ લેવાનો રહેશે. બરાબર છે. પછી આગળ વધીએ. 26મો છે, એ પણ બોક્સ બનાવીને તમે આપ્યું છે, એ પણ ખાસ જોઈ લેજો. 27મો પણ એક બોક્સ છે, એમાં તમારે સોલ્વ કરવાનું છે મિત્રો. પછી થિયરીનો પ્રશ્નની વાત કરીએ, અંદાજન તૈયાર કરવા માટેની જરૂર ડેટા તમારે ગીવ ધ ડેટા રિક્વાયર્ડ ફોર પ્રિપેરિંગ એસ્ટિમેટ. બરાબર છે. એવા પ્રશ્ન ખાસ જોઈ લેવાનો છે. 29ની વાત કરીએ, ગીવ સર્વિસ યુનિટ ફોર હોસ્ટેલ, જેલ,
આ બધું ખાસ એક જોઈ લેવાનું છે. થિયેટર, તબેલો બરાબર છે. પછી લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. એક્સપ્લેન ફેક્ટર અફેક્ટિંગ વેલ્યુ ઓફ પ્રોપર્ટી એટલે કે મિલકતના મૂલ્ય ઉપર અસર કરતા પરિબળ તમારે લખવાના છે. ટોપ 30 પ્રશ્ન છે મિત્રો કે આ સબ્જેક્ટમાં તમારે ખાસ બધા મિત્રોને તૈયાર કરી જવાના છે. જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને આટલા પ્રશ્ન વાંચી પ્રેક્ટિસ કરી પેપર પ્રમાણે લખી ફિગર પર સાથે પાકી કરી અને એ પ્રમાણે પૂરેપૂરું પ્લાનિંગ સાથે તમારે જવાનું છે. સારી રીતે હું કહું જીટીયુ એક્ઝામ બધા મિત્રોને પાસ થઈ જવાની છે. એસ્ટિમેટ કોસ્ટિંગમાં થોડું ગણતરી વગેરે ડ્રોઈંગના રહેશે પણ પ્રેક્ટિસ કરશો એટલે એટલીસ્ટ ગમે એવું હાર્ડ નીકળે 70 તેવી માર્ક્સ તો આવી જશે. તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત છે વાત તમારા સિવિલ સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.